એસઆઈઆર નું જ્યારથી ભારતની અંદર નામ ચર્ચાઈ રહ્યું છે ત્યારથી જ એસઆઈઆર જે છે વિવાદોના વમળમાં સતત ફસાયેલું રહ્યું છે। શરૂઆતથી જ વિપક્ષ દ્વારા એસઆઈઆર નો પૂરજોશ વિરોધ કરવામાં આવ્યો હતો, છતાં એસઆઈઆર ની જે કામગીરી છે એ કરવામાં આવી અને હવે એસઆઈઆર ની કામગીરી પૂર્ણ થયા બાદ ફોર્મ નંબર 7 જે વાંધા અરજી માટેનું ફોર્મ છે એને લઈને ઘમાસાણો જે છે એ શરૂ થઈ ગઈ છે। ઠેર ઠેર આ વાંધા અરજીઓ જે છે એને લઈને વાંધાઓ ઉપડી રહ્યા છે અને વિપક્ષ દ્વારા તેનો પૂરજોશ વિરોધ કરવામાં આવી રહ્યો છે। દ્વારકાની અંદર પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આ વિષયને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, PSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। એસઆઈઆર ની જે કામગીરી છે એ હવે પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ એમાં જે વાંધા અરજી છે તેને લઈને હાલ ગુજરાતભરની અંદર કેટલાય પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। વિપક્ષ દ્વારા ઠેર ઠેર આ જે વાંધા અરજીઓ છે એને લઈને વાંધાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે, ત્યારે દ્વારકાની અંદર દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાલભાઈ આંબલિયાની આગેવાનીમાં કલેક્ટરને આ વિષયને લઈને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે। સૌથી પહેલા તો પાલભાઈ આંબલિયા અને કોંગ્રેસના આગેવાનો આ વિષયને લઈને શું કહી રહ્યા છે તેમને સાંભળીએ। એસઆઈઆર ની કામગીરીમાં ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર થયા બાદ એમાં વાંધા લેવા માટેના એક યોગ્ય સમય હતો અને એના માટેના ફોર્મ ના નમૂના બનાવેલા છે। એ મુજબ આ ફોર્મ નંબર 7 છે અને આ ફોર્મ નંબર 7 માં ભરી અને જે વ્યક્તિએ કોઈ પણ વ્યક્તિ સામે વાંધો લેવો હોય તો એ વાંધો લઈ શકે, પણ પોતાના મત વિસ્તારમાં જ, વિધાનસભા મત વિસ્તારમાં। હવે દ્વારકા જિલ્લામાં જે 28,000 વાંધાઓ લેવાયા છે એ ફોર્મમાં નીચે સહી કોઈ સહી જ નથી કરી। હું કોઈ સામે વાંધો લેતો ફોર્મ ભરતો અને સહી જ ના કરું એવું બને? બીજું, અહીંયા જે ચૂંટણી કાર્ડ લખ્યો છે, ચૂંટણી કાર્ડ નંબર, એ ચૂંટણી કાર્ડ નંબર ખોટો લખવામાં આવ્યો છે। અહીંયા નીચે મોબાઈલ નંબર લખ્યો છે, મોબાઈલ નંબર ખોટો છે। કોઈ રાજસ્થાનથી છે, કોઈ બોરસદથી છે, અલગ અલગ જગ્યાએથી છે। અને સૌથી મોટી વાત, ખંભાળિયામાં ભાણવડમાં જે ખંભાળિયા વિધાનસભાના ભાણવડ વિસ્તારમાં વાંધા લીધા, એ જામજોધપુર વિધાનસભા મત વિસ્તારના લોકોએ વાંધો લીધો છે, જે પણ ખોટું છે। આ તમામ ફોર્મ પેલા BLO પાસે રજૂ થયા તો BLO એ સ્વીકારવાની ના પાડી દીધી। ત્યારબાદ પ્રાંત અધિકારીએ આ ખોટી રીતે ભરાયેલા ખોટા ફોર્મો અને 28,000 ફોર્મો સ્વીકારી લીધા છે। એટલે પ્રાંત અધિકારીની શું આ ભાજપ ભક્તિ દેખાય છે? એને આ નીચે સહી કરેલી છે એ ના દેખાયું, આ ચૂંટણી કાર્ડ નંબર ખોટો લખ્યો છે એ નથી દેખાયું, મોબાઈલ નંબર ખોટો છે એ નથી દેખાયું, અને એને મામલતદારને આગળ કાર્યવાહી માટે મોકલી દીધા છે। એટલે ક્યાંક ને ક્યાંક આ ષડયંત્રમાં દ્વારકા જિલ્લાના પ્રાંત અધિકારીઓ જે આને આ ફોર્મ સ્વીકાર્યા છે, ખોટા ફોર્મ, એ પણ સામેલ હોય એવું છે। આ ફોર્મ નંબર 7 ની અંદર નીચે એકરારનામું લખેલું છે, એમાં બહુ સ્પષ્ટ છે કે જો કોઈ આ ફોર્મ ખોટી રીતે રજૂ કરે તો એની સામે પોલીસ ફોજદારી રાહે ફરિયાદ થઈ શકે એમ છે ને 1 વર્ષની જેલની સજા થવાને પાત્ર ગુનો બને છે। આજે અમે કલેક્ટરને કહ્યું છે કે આ તમામ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે, એમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે, અને પ્રાંત અધિકારીઓને કયો કે ભાજપ ભક્તિ કરવાનું બંધ કરે અને પ્રાંત અધિકારી તરીકે એની જે સેવા કરવાનું છે, એને પ્રાંત અધિકારી તરીકે એને જે મોકો મળ્યો છે એ ન્યાયિક રીતે કામ કરે, એવી માંગ સાથે આજે અમે દ્વારકા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। આજે જ્યારે ચૂંટણી પંચની કામગીરી ચાલે છે, BLO એ બહુ સારી કામગીરી કરી છે। ચાહે BLO એ આત્મહત્યા કરી હોય, ચાહે નોકરી છોડી દીધી હોય, ચાહે નોકરી કરતા કરતા મરી ગયા હોય, છતાં પણ એમને સારી રીતે કામગીરી કરી અને એ કામગીરીને દાગ લગાડવા માટે દેવભૂમિ દ્વારકામાં 28,000 લોકોની સામે વાંધા અરજી કરીને 7 નંબરનું ફોર્મ ભરવા અને એ ફોર્મ સ્વીકારી રાખે ને પ્રાંત અધિકારીએ, એનો મતલબ તો એ છે કે BLOની કામગીરી સારી નથી। જે શિક્ષકોએ, જે BLOએ રાત દિવસ મહેનત કરીને એટલું સારું કામ કર્યું છે એના ઉપર પાણી ઢોર કરવાનું આ એક રાજકીય પાર્ટીના ઈશારે એક કાવતરું ચાલી રહ્યું છે। 28,000 લોકોને આ દેશના નાગરિક નથી, તમે મતાધિકાર નથી એટલે નાગરિક નથી, આ ખતમ કરવા માટેનું જે કાવતરું થઈ રહ્યું છે એના વિરોધની અંદર કોંગ્રેસ પાર્ટીએ અત્યારે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને એમને એલર્ટ કર્યા છે કે કોઈ પણ સંજોગોની અંદર આવા ફોર્મ જેની નીચે સાઇન નથી, જેમાં મોબાઈલ નંબર નથી, જેમાં ચૂંટણી કાર્ડ નંબર નથી, આવા ખોટા ફોર્મ જેમને સ્વીકારી લીધા છે, મેં તો ત્યાં સુધી કીધું છે અને આપણા મીડિયાના માધ્યમથી કહું છું કે જે પ્રાંત અધિકારીએ આ ભૂલ કરી છે એમને સજા થવી જોઈએ, એમના ઉપર FIR થવી જોઈએ, અને એના ઉપર FIR નહીં કરે તો કોંગ્રેસ પાર્ટી કરશે એવી ખાતરી આપું છું।
તો તમારો આ વિષયને લઈને શું મત છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.